રમઝાનનો મહિનો આવવાનો છે અને તમારામાંથી ઘણા બધા મારા મુસ્લિમ ભાઈ બહેનો આ મહિના દરમિયાન ઉપવાસ રાખવાના છે, જેને આપણે રોઝા કહીએ છીએ. રોઝા રાખવાનું બહુ જ સારું છે તમારા સ્વાસ્થ્ય માટે, તમારા ધર્મ માટે. પણ જ્યારે તમે રોઝા રાખવાના હો તો એવા ટાઈમે ખાસ કરીને અગર જો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો એને તમારે કેવી રીતે વ્યવસ્થિત રીતે ટેકલ કરવો અને સાથે સાથે થાઇરોઇડની દવા કેવી રીતે અને કયા ટાઈમે લેવી જેથી કરીને તમને થાઇરોઇડમાં પ્રોબ્લેમ ન આવે. કેમ કે અગર જો થાઇરોઇડ તમારો વ્યવસ્થિત રીતે નહીં હોય તો આગળ ચાલતા તમને એની કોમ્પ્લિકેશન તમારા હાર્ટ સુધી પણ આવી શકે અને તમારામાંથી કોઈને એ નહીં જોઈતું હોય. અને એના માટે જ આજનો આ વિડીયો મેં ખાસ બનાવ્યો છે તમારા બધા માટે, ખાસ કરીને અગર તમે રમઝાનના ઉપવાસ રાખવાના હો તો. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. રમઝાન બહુ જ પવિત્ર મહિનો છે મુસ્લિમ ધર્મમાં અને આ મહિના દરમિયાન લોકો ઉપવાસ રાખે છે અને જ્યારે ઉપવાસ રાખવામાં આવે છે ત્યારે એ લોકોની ખાવા પીવાની હેબિટ્સમાં બહુ જ મોટું પરિવર્તન આવે છે. જે સાધારણ કેસમાં 24 કલાક તમે જે ખાવા પીવાની જે છૂટ હતી એ બંધ થઈ જાય છે અને 2 ખાવાની જે વિન્ડો હોય છે એ વિન્ડોના દરમિયાન જ ખાવાનું એલાઉડ હોય છે. એ છે સુહૂર અને ઇફતાર. અને સુહૂર અને ઇફતાર વચ્ચે બહુ મોટો ગેપ હોય છે અને લોકોને ઘણા બધા કલાકનો ઉપવાસ રાખવો પડે છે. ઓફકોર્સ એ ડિપેન્ડ કરે છે તમે કયા દેશના અને વર્લ્ડના કયા ખૂણામાં છો. ઘણી ખરી એવી જગ્યાઓ પણ છે જ્યાં આ રમઝાનના ઉપવાસ 17થી 18 કલાક કે એનાથી પણ વધારે ચાલતા હોય છે. અને આવી કન્ડિશનમાં તમારી થાઇરોઇડની કેવી રીતે સાચી રીતે ખ્યાલ રાખવો એ બહુ જ અગત્યનું બની જાય છે. એટલું જ નહીં, અને આગળ આ ટાઈમે જો થાઇરોઇડ પર ધ્યાન નહીં દઈએ તો પણ પ્રોબ્લેમ આવે છે. આની પહેલાં યુટ્યુબની ચેનલ ઉપર અને આખા આ ઇન્ટરનેટ સર્ચ ઉપર તમને ઘણા ખરા એવા વિડીયો મળ્યા હશે જે રમઝાન અને ડાયાબિટીસ વિશે વાતો કરતા હોય છે. પણ બહુ જ ઓછા વિડીયોમાં લોકો થાઇરોઇડ અને રમઝાન ઉપર વાત કરે છે. જેટલા ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધારે છે એટલી જ વધતી ચાલતી કમ્યુનિટી છે જે લોકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે. અને ઘણા ખરા થાઇરોઇડના લોકોને જે આ વિડીયોમાં ટૉપિકમાં હું જે ઇમ્પોર્ટન્ટની વાતો કરવાની છું, આ સવાલો બહુ મનમાં ખટકતા હોય છે અને વિચારે કે કોને પૂછીએ. તો તમારા આ બધા જે ડાઉટ્સ જે છે એને જ ક્લેરિફાઈ કરવાનું મારો આ વિડીયોનો ઉદ્દેશ્ય છે. એટલે તમે આ વિડીયો આખો જોજો તો તમને એમાંથી ખબર પડશે કે તમારે ખાસ કઈ ખ્યાલ રાખવાની જરૂર છે. ઓકે, થાઇરોઇડના પ્રોબ્લેમ જે છે એ આમ તો ઘણી બધી ટાઈપના હોય છે, પણ જ્યારે જનરલ પોપ્યુલેશનમાં આપણે જોઈએ તો થાઇરોઇડના બેઝિકલી 2-3 જ કેટેગરીના એવા પ્રોબ્લેમ છે જેની સંખ્યા વધારે છે. પહેલી કન્ડિશન છે જેને કહીએ આપણે હાઇપોથાઇરોઇડિઝમ, જેમાં તમારી થાઇરોઇડની ગ્રંથિ ઓછું કાર્ય કરતી હોય છે. બીજી કન્ડિશન છે જેને કહીએ હાઇપરથાઇરોઇડિઝમ, જેમાં તમારી થાઇરોઇડની ગ્રંથિ જરૂરત કરતાં વધારે કાર્ય કરે છે. અને ત્રીજી છે થાઇરોઇડાઇટિસ, જેમાં તમારી થાઇરોઇડની ગ્રંથિની અંદર સૂજન કે સોજા આવેલા છે. તો આપણે આ ત્રણેય કન્ડિશન ઉપર 1 બાય 1 ડિસ્કસ કરશું. પણ જો આ 3 કન્ડિશન છોડીને અગર તમને કોઈ બીજી ટાઈપનો થાઇરોઇડ પ્રોબ્લેમ હોય જેની તમે દવા લેતા હો અને તમને ખબર નથી કે તમારે આ સવાલ કોને પૂછવો, તો નીચે કોમેન્ટ બોક્સ છે, તમે કોમેન્ટ બોક્સમાં તમારો પૂરો મેડિકલ કેસ લખજો. હું કોશિશ કરીશ એને વાંચી અને એનો જલ્દીથી જલ્દી જવાબ આપું તાકી તમને આ મહિનાના ઉપવાસમાં તમે ક્યાંય અટકો નહીં. ઓકે, તો આપણે ચાલુ કરીએ સૌથી પહેલી કન્ડિશન જેને કહીએ આપણે હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમમાં તમારી થાઇરોઇડની ગ્રંથિ જરૂરત કરતાં ઓછું કાર્ય કરે છે અને એટલે તમારા શરીરમાં T3 અને T4 હોર્મોન ઓછો બને છે અને જેનાથી TSH હોર્મોન વધારે હોય છે. આ હોય છે બેઝિક પ્રોબ્લેમ. અને આ હાઇપોથાઇરોઇડિઝમને ઠીક કરવા માટે એક ગોળી દેવામાં આવે છે. ખાસ કરીને આ ગોળીનું નામ છે લિવોથાઇરોક્સિન, જે એક પ્રકારનો સિન્થેટિક T4 હોર્મોન છે. इलाज तो बहुत आसान है हाइपोथायरॉयडिज्म नो एक नानी होर्मोन नी गोળી, પણ આ ગોળી
સાચી રીતે કેવી રીતે લેવી એ બહુ જ અગત્યનું છે. જો તમે આ ગોળી વ્યવસ્થિત રીતે નહીં લો તો તમને આ ગોળીનો એટલો ફાયદો નહીં થાય. અને એટલા માટે જ આ ગોળીને સાચી રીતે લેવી અને એ દરમિયાન ખાસ કરીને રોજાના વખતે કેવી રીતે લેવી એ ઓર વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો આ ગોળી વ્યવસ્થિત રીતે કેવી રીતે લેવી જેથી કરીને તમને આનો મેક્સિમમ ફાયદો મળે એના વિશે મેં ઓલરેડી એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. તમને જોયો તો એ વિડીયો જોઈ લેજો. એ વિડીયોની લિંક ઉપર આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અવેલેબલ થઈ જશે. આ જે ગોળી જે છે એનું એબ્ઝોર્પ્શન ખાસ કરીને આપણા આંતરડામાં એક ઇલિયમ નામનો એક હિસ્સો છે એમાં થતું હોય છે. આ ગોળીને લગભગ આપણે એમ્પ્ટી સ્ટમક એટલે કે ખાલી પેટે લેવાનું હોય છે. જ્યારે લિવોથાયરોક્સની દવા ખાલી પેટે લેવામાં આવે છે તો એ દવાનું એબ્ઝોર્પ્શન નિયરલી 80% હોય છે. અને અગર તમે આ ગોળી ફીડિંગ સ્ટેટ એટલે કે ખાધેલા સ્ટેટમાં લો તો આનું એબ્ઝોર્પ્શન ઘટીને 50 થી 60% સુધી પણ થઈ શકે છે. અને એટલે જ થાઇરોઇડનો પ્રોબ્લેમ વધી જ જાય અગર તમે રમઝાનના પીરિયડ દરમિયાન રોજા રાખ્યા છે અને ખાસ કરીને અગર દવા વ્યવસ્થિત રીતે નથી લીધી તો. અને થાઇરોઇડના આ પ્રોબ્લેમને લીધે ઘણા ખરા કોમ્પ્લિકેશનો આવતા અમે પ્રેક્ટિકલી ક્લિનિકોમાં જોઈએ છે. એટલે એ ન આવે એના માટે તમારે આ પીરિયડ દરમિયાન કેવી રીતે આ દવા લેવી જોઈએ. જો આ વિડીયોમાં હું તમને 3-4 પ્રેક્ટિકલ ટિપ્સ કહીશ જે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. આ 3-4 જે રીતે છે લેવાની જે તમારે ટાઈમિંગમાં ચેન્જીસ કરી શકો. તમે તમારી લાઈફસ્ટાઈલ જુઓ, તમે તમારી હેલ્થ જુઓ અને એના પછી તમે નિર્ણય કરો કે તમને કઈ ટાઈમિંગ ફિક્સ અને સારી રીતે બેસશે. જે પણ ટાઈમિંગ અને જે પણ મેથડ આ દવા લેવાની તમે નક્કી કરો, મહેરબાની કરીને આખું મહિના દરમિયાન તમે આ દવાને એ જ સિસ્ટમમાં ફોલો કરજો તાકી તમારા શરીરમાં થાઇરોઇડ હોર્મોનના ફ્લક્ચ્યુએશન્સો પણ ન આવે. ઓકે, તો એમાં સૌથી પહેલી આપણે એક ઓપ્શન છે એને કહીએ કે તમે આ દવા સુહૂરના પહેલાં લ્યો. ઓકે, એટલે પ્રી સુહૂર તમે આ દવા લઈ શકો છો. સુહૂર જે છે એ સવારનું સૌથી પહેલું મીલ હોય છે. લોકો પ્રેયર કરીને આ મીલ લેતા હોય છે. ભારત જેવા દેશમાં સુહૂરનો ટાઈમ 3 વાગ્યાથી લઈને 4:30-5 વાગ્યા સુધીની વચમાં હોય છે. તો જેટલા પણ વાગે તમે સુહૂરનું ખાવાનું ખાવાના હો એની થોડી કલાકેક પહેલાં તમારે વધારે વહેલું ઉઠવું પડશે અને ઉઠીને તમે આ દવા લઈ લો અને પછી તમે તમારી સુહૂરનું ભોજન કરજો. એટલે તમારા દવા અને તમારા સુહૂરના ભોજન વચ્ચે 1 કલાકનો ગેપ હોવો જોઈએ. આ ઘણા ખરા લોકોને ફાવતું હોય છે. ઘણા બધા લોકોને એમ પણ થાય છે કે ઓલરેડી સુહૂર માટે અર્લી મોર્નિંગ ઉઠવાનું છે જે યુઝ્યુઅલી લોકોને આદત નથી હોતી એટલે થોડું ટફ લાગે. બીજું કે એ ટાઈમે ઘણા બધા લોકોને એસિડિટી પણ જેવું લાગતું હોય છે એટલે એસિડિટીની પણ દવાઓ ઘણી વખતે લોકો લેતા હોય છે. તો એના ટાઈમે અગર તમે થાઇરોઇડની દવા મિક્સ કરશો તો પણ પ્રોબ્લેમ થાય છે. ઘણા ખરા લોકો એવા પણ હોય છે જે સુહૂરના ટાઈમે ઉઠતા પણ નથી હોતા. જી હા, ઘણા લોકો એવા પણ હોય છે જે નથી ઉઠતા કે વિચારે છે કે જવા દો, અમારે નથી સુહૂર કરવું, અમારે નથી ખાવું. એટલે આવું પણ એક વર્ગ છે. તો એવી સિચ્યુએશનમાં ઘણા ખરા લોકોને આ પ્રી સુહૂરના ટાઈમે આ ગોળી માફક નથી લાગતી. એટલે આ એક ઓપ્શન છે. તમે જુઓ તમારી લાઈફસ્ટાઈલ, તમને ફાવતું હોય તો આ ઓપ્શન તમારા માટે યોગ્ય થઈ શકે. ઓકે, અગર તમને આ ઓપ્શન યોગ્ય નથી લાગતું તો કયો ઓપ્શન છે? તો એના માટે બીજો ઓપ્શન છે અને એ છે ઇફતારના ટાઈમે આ દવા લેવાનું. જી હા, જેવું ઇફતારનો ટાઈમ થઈ ગયો, સાંજે તમે જ્યારે તમારું પ્રેયર થઈ જાય અને જ્યારે ઉપવાસ ખોલવાનો આવે તો એ ટાઈમે તમે આ દવાની સાથે પાણી પીને ઉપવાસ ખોલી શકો છો. અને આ દવા લીધા પછી બીજા પોણી કલાક એટલે કે 45 મિનિટ તમારે કંઈ ખાવા પીવાનું નથી. પાણી તમે ડેફિનેટલી પી શકો છો, ખાવાનું તમારે બીજું નથી, ચા કોફી પણ નથી પીવાની. તો આ ઓપ્શન પણ ઘણા ખરા લોકોને ફાવી જાય છે. વિચારે છે કે આટલા કલાકનો ઉપવાસ કર્યો, પોણી કલાક વધારે સરી, એટલે એ ટાઈમે ઘણા બધા લોકોને ફાયદો થઈ જાય છે. પણ અમુક વર્ગ અને પોપ્યુલેશન એવું પણ છે જે ઇફતારનો ટાઈમ
એ એક ટાઈપનું એક ફેમિલી અને સોશિયલ ગેધરિંગ બની જાય. લોકો પોતાના પરિવાર સાથે બેસીને ઇફતાર ખોલતા હોય છે. તો એવા ટાઈમે જ્યારે તમારું આખું ફેમિલી અને તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલ બેઠા હોય અને ઇફતારની ફીસ્ટ કરતા હોય, એ ટાઈમે તમે ગોળી લઈને પોણી કલાકના વેઇટિંગમાં સાઈડમાં બેઠા હો તો એ પણ ઓડ લાગે. એટલે ઘણા લોકોને એમ લાગે કે અમે ફેમિલીનું એ ગેધરિંગને એટલું એન્જોય નથી કરી શકતા. તો એવા લોકોને ઇફતારના ટાઈમે આ અડધી પોણી કલાકનું વેઇટિંગ પણ ભારી લાગે છે. તો અગેન તમારા પર ડિપેન્ડ છે તમને કયો ઓપ્શન ઓકે છે. જો તમને આ પણ ઠીક નથી લાગતું તો થર્ડ ઓપ્શન પણ છે, જે ટાઈમે તમે આ દવા લઈ શકો છો. અને ત્રીજો ઓપ્શન છે એ છે ઇફતારના 3-4 કલાક પછી તમે આ દવા લો. જી હા, 4 કલાક મિનિમમ તમારે ગેપ રાખવો જોઈએ તમારો લાસ્ટ મીલ અને તમારી દવા વચ્ચે. તો સમજો કે તમે અગર ઇફતાર સાંજના 7 વાગે કર્યું હોય તો તમે આ ગોળી 11 વાગે રાતના લઈ શકો છો. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, દવા લીધા પછી પણ તમારે નેક્સ્ટ અડધી પોણી કલાક કંઈ ખાવા પીવાનું નથી એક્સેપ્ટ પ્લેન વોટર. ઓકે, આ ઓપ્શન ઘણા ખરા લોકોને ફાવતો હોય છે. પણ આમાં એક દિક્કત એ પણ આવે છે, ઘણા બધા લોકો શું કરે, ઇફતાર કર્યા પછી ખાવાની વિન્ડો કેમ કે ઓપન થઈ જાય, ઘડી ઘડી કાંઈ ને કાંઈ ચટર-પટર ખાતા રહેતા હોય છે. તો જો તમે આવી રીતે ખાતા પીતા રહેશો તો તમે 3-4 કલાકમાં ફાસ્ટિંગ નહીં મેન્ટેન કરી શકો, તો તમને આ દવા પણ ફિટ નહીં થાય. ઓકે, તો આ પણ એક ઓપ્શન છે. શું મિસ્ટેક છે એની પણ વિશે મેં તમને કીધું છે, તમે એને એવોઇડ કરજો તો તમને આ દવા આ રીતે લઈ શકાય. ચોથો ઓપ્શન છે એ છે બેડ ટાઈમ, એટલે કે સૂવાના વખતે. જ્યારે તમે સૂવાના હો એ ટાઈમે તમે આ દવા લઈ લો. પણ ઓફકોર્સ બેડ ટાઈમ તમારું 3-4 કલાક પહેલાં મીલ સુધી હોવું જોઈએ, ફાસ્ટિંગમાં હોવું જોઈએ. એટલે બેડ ટાઈમ તમે આ દવા લઈ લીધી, તમે સૂઈ ગયા, સૂતા પછી ઓફકોર્સ તમે કંઈ ખાવા પીવાના નથી અને સવારના સુહૂરના ટાઈમે તમે ઉઠવાના છો. તો આ ચોથો છે બેડ ટાઈમવાળો ઓપ્શન લગભગ ઘણા ખરા લોકોને પ્રેક્ટિકલ અને પોસિબલ લાગે છે અને ફિઝિબલ પણ લાગે છે અને ડુએબલ લાગે છે કે હા આપણે કરી શકીએ. તો તમે એ જુઓ કે તમને કે તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે કયો ઓપ્શન સૂટ થાય છે. જરૂરી નથી કે જે ઓપ્શન તમને સૂટ થાય એ બીજા વ્યક્તિને પણ એ જ થાય, પણ જે પણ આ ચારેય ઓપ્શનમાંથી તમે ઓપ્શન સિલેક્ટ કરો એ જ મેન્ટેન રાખજો અને એ જ આખા મહિના દરમિયાન તમે ફોલો કરજો. ઓકે, ખાલી લિવોથાયરોક્સિનની ગોળી અને ખાવાની સાથે કનેક્શન નથી, એનું કનેક્શન છે બીજી બધી ગોળીઓ સાથે પણ. જરૂરી નથી કે જે વ્યક્તિને થાઇરોઇડ છે એને ખાલી થાઇરોઇડ જ હોય, એને બીજા પણ ઘણા બધા શરીરના પ્રોબ્લેમો હોઈ શકે. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, એસિડિટી છે, ઘણી બધી પ્રોબ્લેમો હોઈ શકે અને એના માટે પણ એ દવા લેતા હોય. તો એની સાથે શું, તો એના માટે પણ ઘણી ખરી થાઇરોઇડની દવાઓ સાથે એવી ગોળીઓનું ઇન્ટરેક્શન થતું હોય છે. ખાસ કરીને એમાં આવે છે એસિડિટીની દવા. જી હા, કેમ કે લાંબા ગાળાનો ઉપવાસ છે, સડનલી તમારા બોડી માટે આ નવું છે, એટલે ઘણા લોકોને એસિડિટી થઈ જાય છે અને એવા ટાઈમે એસિડિટીની દવા લેતા હો. તો જો તમે એસિડિટીની દવા લેતા હો તો તમારે એ દવાના ટાઈમે થાઇરોઇડની દવા નથી લેવી. થાઇરોઇડની દવા અને આવી એસિડિટીની દવા વચ્ચે ઓછામાં ઓછો મિનિમમ ટુ મિનિમમ 2 કલાકનો ફરક તો હોવો જ જોઈએ. આઈડિયલી 4 કલાક છે, પણ 2 કલાક તો મિનિમમ રાખવું જોઈએ. એસિડિટીની દવા છે કે પછી કેલ્શિયમની દવા છે, કાં તો પછી તમને સાયકાઇટ્રિક બીમારીઓ છે, ડિપ્રેશન છે કે એન્ઝાયટી છે કે એન્ટી ડિપ્રેશન લેતા હો, એવી ગોળીઓ લેતા હો તો પણ તમારે ખાસ ટાઈમિંગ રાખવાનો જરૂર છે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે, જે કે ગર્ભનિરોધક ગોળીઓ ઘણી ખરી વખતે લેડીઝો લેતી હોય છે PCOSમાં, જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે, ત્યાં પણ ઘણી વખતે પ્રોબ્લેમ્સો આવી શકે છે. તો આવી બધી અગર તમે દવા લેતા હો તો એ ટાઈમે તમારે થાઇરોઇડની દવા સાથે ખાસ કરીને ઇન્ટરેક્શન થાય છે એના ઉપર ધ્યાન દેવાનું છે. એટલું જ નહીં, બીજું એક ઇમ્પોર્ટન્ટ છે એ છે હાઈ ફાઇબર ડાયટ. જી હા, જેટલું તમારા ખાવામાં ફાઇબર વધારે હશે એટલું જ થાઇરોઇડની દવાના એબ્ઝોર્પ્શનમાં પ્રોબ્લેમ આવી શકે. ખાસ કરીને ઇફતારના ટાઈમે લોકો વધારે પડતા આગળ જો ફ્રૂટ્સને એવું ખાય છે તો એવા હોલ ફ્રૂટ્સમાં ઘણું ખરું ફાઇબર હોય છે. તો એ ટાઈમે પણ અગર તમે થાઇરોઇડની દવા એ જ વખતે લેશો તો અગેન કોમ્પ્લિકેશન્સ થઈ શકે. એટલું જ નહીં, બીજું છે કોફી. ઇફતાર થઈ ગઈ અને સુહૂરની વચ્ચે લોકો ઘણી વખતે કોફીના, જે લોકોને આદીન હોય એ લોકો કોફી પીએ રાખે છે. તો કોફી સાથે પણ થાઇરોઇડની ગોળી લિવોથાયરોક્સિનનું કાફી કનેક્શન છે, તો એના પણ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. એટલે આ બધી કન્ડિશનોનું તમારે મધ્યનજર રાખી તમારી પોતાની હેલ્થ કન્ડિશન જુઓ અને તમે ટાઈમિંગ નક્કી કરો.
અને જે પણ તમે ટાઈમિંગ નક્કી કરશો એ તમે ફોલો કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો આ રીતે તમે કરશો તો તમે હાઇપોથાઇરોઇડિઝમને વ્યવસ્થિત રીતે કંટ્રોલમાં રાખી શકો છો. જેવું કે મેં વિડીયોમાં સ્ટાર્ટિંગમાં પણ કીધું કે ફાસ્ટિંગ સ્ટેટમાં દવાનું એબ્ઝોર્પ્શન લગભગ 80% હોય છે. ખાધેલા સ્ટેટમાં દવાનું એબ્ઝોર્પ્શન 50થી 60% સુધી થઈ જાય છે. અને એટલે જ ઘણી ખરી વખતે રમઝાન પછી જ્યારે પેશન્ટો પોતાના થાઇરોઇડના લોહીના રિપોર્ટ કરાવે તેમાં ઘણું ખરું થાઇરોઇડનું ઇમ્બેલેન્સ આવતું હોય છે. તો જો આવું ઇમ્બેલેન્સ આવે તો તમારી સેહત પર તમારી એની આડઅસર થઈ શકે, અને એટલે જ તમે તમારા ટ્રીટિંગ ડૉક્ટરની પણ સહાયતા લેજો. ઓફકોર્સ અગર તમને હાઇપોથાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો તમે રમઝાનના ફાસ્ટ આસાનીથી રાખી શકો છો, પણ એટલું જ નહીં, ઘણું ખરું પોપ્યુલેશન એવું પણ છે જેને આ ફાસ્ટ રાખતા પહેલાં પોતાની હેલ્થ કન્ડિશનને પણ બહુ જ ખ્યાલમાં રાખવો જોઈએ, અને સર્ટન હેલ્થ કન્ડિશન માટે કદાચિત આ રોઝા રાખવા હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલા એડવાઇઝેબલ ન પણ હોય. તો એ કયું પોપ્યુલેશન છે, તો એના વિશે આપણે વાત કરીએ. એની પહેલાં હું તમને બતાવીશ હાઇપરથાઇરોઇડિઝમના વિશે. હવે હાઇપરથાઇરોઇડિઝમ શું છે? હાઇપરથાઇરોઇડિઝમ થાઇરોઇડની એક એવી પ્રકારની બીમારી છે જેમાં તમારી થાઇરોઇડની ગ્રંથિ જરૂરત કરતાં વધારે કાર્ય કરે છે. એટલે તમારા શરીરમાં T3 અને T4 હોર્મોનની માત્રા બહુ જ વધેલી હોય છે. હવે તમે એ સમજો, આ જે T3 અને T4 જે હોર્મોન છે એ આપણા શરીરની કોશિકાઓનું મેટાબોલિક હોર્મોન છે. અગર તમારા બોડીમાં T3 T4 હોર્મોનની માત્રા વધારે હશે તો એને લીધે તમારું બોડીમાં બહુ જ હાઇપર મેટાબોલિક સ્ટેટ હશે, અને એને લીધે ઘણી બધી વખતે ખાસ કરીને જ્યારે આ હાઇપરથાઇરોઇડિઝમની કન્ડિશન કંટ્રોલમાં નથી ત્યારે ઘણા ખરા લોકોને બહુ જ લક્ષણો આવતા હોય છે. પાલ્પિટેશન્સ થતા હોય છે, દિલના ધડકનો વધી જાય, હાથ પગમાં ટ્રેમર્સો આવતા હોય છે, બહુ તરસ લાગે, બહુ ભૂખ લાગે, ઘડી ડાયજેશન ફટાફટ થઈ જાય એટલે વારે લૂઝ મોશન જેવું આવે, ડાયેરિયા થઈ જાય. તો જો અગર તમને આવા પ્રકારના લક્ષણો છે જે હાઇપરથાઇરોઇડિઝમમાં હોતા હોય છે તો એવી કન્ડિશનમાં કદાચિત આ રોઝા રાખવા તમારી સેહત માટે એટલા સારા નહીં કહેવાય. કેમ એમ? કેમ કે ઓલરેડી તમને બહુ લૂઝ મોશન્સ ને એવું છે જે તમારા ખાવા પીવાથી બહુ કનેક્ટેડ નથી, તમારી હાઇપર મેટાબોલિક સ્ટેટ છે એટલે. અને આવી કન્ડિશનમાં તમારા શરીરમાં બહુ જ વધારે ડિહાઇડ્રેશન થઈ જાય છે, અને એવી સિચ્યુએશનમાં જો તમે આટલા બધા લાંબા ગાળાનો ઉપવાસ રાખશો તો ડિહાઇડ્રેશનમાં ઓર વધારો થઈ જશે અને તમને કોમ્પ્લિકેશન્સ આવી શકે. પાલ્પિટેશન્સને લીધે તમારા હાર્ટ ઉપર પણ અસર આવી શકે. અમે ઘણા ખરા થાઇરોઇડના લોકોને એવા જોયા છે જે ઉપવાસ રાખે છે, બહુ દિલથી અને વિચારથી, બહુ સાચા પોઝિટિવ વિચારથી ઉપવાસ રાખે છે, પણ જ્યારે તમારી ફિઝિકલ હેલ્થ એટલી એને સપોર્ટ નથી કરતી તો ઘણી ખરી વખતે કોમ્પ્લિકેશનો આવે છે, અને અમે આવા દર્દીઓને હોસ્પિટલના ICU સુધી જોયેલા પણ છે. તો હું નથી ચાહતી કે આવું કંઈક તમારી સાથે થાય, કેમ કે એ ટાઈમે ખાલી તમારી બોડી નહીં, તમારા પરિવારના બીજા લોકો પણ હેરાન થઈ શકે. તો આવી કન્ડિશનમાં ખાસ કરીને તમારે ખ્યાલ રાખવાનું છે. તો જો તમને હાઇપરથાઇરોઇડિઝમ હોય તો, અને ખાસ કરીને અગર એ કંટ્રોલમાં ન આવ્યો હોય, તમારા શરીરમાં લક્ષણો ચાલતા હોય, તો એવી કન્ડિશનમાં ઉપવાસ રાખવો કે નહીં એનું ડિસિઝન તમે અને તમારા ટ્રીટિંગ ડૉક્ટર સાથે તમે વાત કરો, અને એ પ્રમાણે માઇન્ડફુલી વિચારીને પ્રેક્ટિકલી ડિસિઝન કરજો તાકી તમને આનાથી પ્રોબ્લેમ ના આવે. ઠીક છે? અધરવાઇઝ અગર જો તમારું હાઇપરથાઇરોઇડિઝમ એકદમ વ્યવસ્થિત છે, કંટ્રોલમાં છે, કોઈ પ્રોબ્લેમ નથી, તો તમે આરામથી આ ઉપવાસ રાખો, કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હવે વાત કરીએ હાઇપરથાઇરોઇડિઝમની દવાઓ. તો હાઇપરથાઇરોઇડિઝમને ઠીકમાં રાખવા માટે 3 ટાઈપની ગોળીઓ દેવામાં આવે છે. પહેલી છે મેથીમાઝોલ, બીજી છે કાર્બીમાઝોલ, ત્રીજી છે પ્રોપાઇલથાયોયુરાસિલ. ઓકે, તમે કઈ ગોળી લેતા હશો એ મને નથી ખબર, પણ આ 3માંથી કોઈ એકાદી ગોળી તમારી ચાલતી હશે. તો આ ત્રણેયમાંથી મેથીમાઝોલ અને કાર્બીમાઝોલવાળી ગોળી જે છે એ રિલેટિવલી એની એક્શન વધારે ટાઈમ હોય છે, અને એટલે જ આ દવા મેક્સિમમ દિવસમાં 2 વખત દેવામાં આવે છે, જે તમે 12 કલાકના ગેપ પર લઈ શકો.
પણ જે પ્રોપાઇલ થાયોયુરાસિલવાળી જે ગોળી છે એની એક્શન ઓછી હોય છે. એને લીધે આ ગોળીનું ડોઝિંગ દિવસમાં 3 થી 4 વખત પણ હોઈ શકે છે. તો તમે એ જુઓ કે તમે આ 3માંથી કઈ ગોળીઓ લો છો. તો જો તમે પ્રોપાઇલ થાયોયુરાસિલ જેવી દવા લો છો જે દિવસમાં 3-4 વખત લેવી પડે, તો એવી કન્ડિશનમાં અગર તમે ઉપવાસ રાખવાના છો તો એ પ્રોબ્લેમમાં આવી શકે. તો તમે તમારા ટ્રીટિંગ ડૉક્ટરને વાત કરો અને આ પ્રોપાઇલ થાયોયુરાસિલ જે શોર્ટ ટર્મ એક્ટિંગ જે દવા છે એની બદલે તમે એમને વાત કરીને લોંગ એક્ટિંગ દવાઓ પર સ્વિચ ઓવર કરો. એ વાત કરી જુઓ, તમારા બોડીમાં પોસિબલ હશે તો ડેફિનેટલી તમારા ડૉક્ટર એ ચેન્જ કરી આપશે. અગર તમે મેથીમાઝોલ કે કાર્બીમાઝોલવાળી ગોળી લો છો એ લગભગ દિવસમાં 1 કે 2 વખત લેવામાં આવતી હોય છે. તો આવી કન્ડિશનમાં તમે આ ગોળી એક વખત સુહૂરના ટાઈમે અને એક વખતે ઇફતારના ટાઈમે ખાધા પછી લઈ શકો છો. આ ગોળીનું ખાવા પીવા સાથે એટલું કંઈ સ્ટ્રોંગ કનેક્શન નથી, એટલે આ ગોળી તમે આસાનીથી સુહૂર અને ઇફતાર પછી તરત પણ લઈ શકો છો, પ્રોબ્લેમમાં નહીં આવે. પણ પ્રોપાઇલ થાયોયુરાસિલ કેમ કે 3-4 વખત લેવી પડે છે એ તકલીફમાં હોય છે, એટલે તમે ડૉક્ટરને વાત કરો. ઓકે, તો આ દવાનું ચેન્જીસ પોસિબલ હોય, ડોઝિંગ ચેન્જ પોસિબલ હોય એ તમારા અને તમારા ટ્રીટિંગ ડૉક્ટર બતાવી શકે. તો આજે આપણે વાત કરીએ હાઇપરથાઇરોઇડિઝમ. હવે ત્રીજી એક કન્ડિશન છે જે કહીએ થાઇરોઇડાઇટિસ, જેમાં થાઇરોઇડની ગ્રંથિમાં સોજન આવેલી છે અને એને લીધે હોર્મોનમાં પ્રોબ્લેમો છે. તો અગર જો થાઇરોઇડ ગ્રંથિમાં સોજા છે તો એમાંથી ઘણા બધા લોકોને એને લીધે દુખતું હોય છે, ખાસ કરીને ગળામાં દુખતું હોય છે. તો એવી કન્ડિશનમાં કદાચિત તમને ડૉક્ટર બીટા બ્લોકર છે કે એનસેડ છે જે કે પેઇન કિલર છે, કાં તો ઘણી વખતે ટેમ્પરરી સ્ટીરોઇડની દવા, આવી દવાઓ આપી શકે છે. તો આ દવાઓ ક્યારે લેવી એ તમે તમારા ડૉક્ટર સાથે વાત કરો. યુઝ્યુઅલી આ 3 ગોળીઓ તમે જમ્યા પછી એટલે કે સુહૂર અને ઇફતાર પછી પણ લઈ શકો છો, એટલે આમાં પણ તમને લગભગ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હવે વાત કરીએ એક ખાસ પોપ્યુલેશન જેમાં થાઇરોઇડ બહુ જ અગત્યનો છે. એમાં પહેલી કન્ડિશન આવે કે પ્રેગ્નન્સી. જો તમે મહિલા છો અને જો તમે પ્રેગ્નન્ટ છો તો એવી કન્ડિશનમાં ઉપવાસ રાખવા કે નહીં રાખવા એ પ્લીઝ તમે પોતે નિર્ણય લઈ લેતા તમે તમારા ડૉક્ટરને કહેજો. કેમ કે શું થાય છે, થાઇરોઇડનું ફ્લક્ચ્યુએશન રમઝાન પછી લગભગ કાફી કોમનલી હોય છે અને પ્રેગ્નન્સીનો એક એવો ફેઝ છે કે જે દરમિયાન થાઇરોઇડનું એકદમ ટાઈટ કંટ્રોલ બહુ જ મહત્ત્વનું છે. જો આવા ટાઈમે અગર તમારું થાઇરોઇડ વ્યવસ્થિત કંટ્રોલ નહીં હોય તો તમારી પ્રેગ્નન્સી અને આગળ આવવાવાળું બાળક બંને ઉપર કોમ્પ્લિકેશન આવી શકે. અને અગર તમને એ ન જોતું હોય તો તમે તમારા ટ્રીટિંગ ડૉક્ટર સાથે વાત કરો. પ્રેગ્નન્સીના દરમિયાન પહેલાં, બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં TSHનું એક સર્ટન ટાર્ગેટ હોય છે અને એ ટાર્ગેટની અંદર જ તમારે તમારું થાઇરોઇડ ફંક્શન રાખવું પડે. તો જો આવા ટાઈમે અગર તમે ઉપવાસ કરશો તો કદાચિત તમારું ફ્લક્ચ્યુએશન બહુ વધી જાય અને જે કોમ્પ્લિકેશન્સ લાવી શકે. ઓકે, ઇનવેરિયેબલી ઉપવાસ પછી TSHમાં લગભગ વધારો અમે જોયો છે અને ઘણી ખરી વખતે લોકોને અગર બહુ જ લાગે કે અરે અમારે તો રાખવા જ છે ઉપવાસ, અમે તો બંધ જ નહીં કરીએ ભલે અમે પ્રેગ્નન્ટ છે, તો એવા કન્ડિશનમાં તમે તમારા ડૉક્ટર સાથે વાત કરો. હોઈ શકે કે તમારા ડૉક્ટર તમારી દવાનો ડોઝમાં પરિવર્તન કરે, ડોઝ થોડો વધારી પણ નાખે. ઓકે, તો આ પહેલું પ્રિકોશન છે. બીજું સ્પેશિયલ પોપ્યુલેશન છે એ છે હાર્ટ ડિઝીઝ. જો તમને થાઇરોઇડની સાથે સાથે કોઈ હાર્ટના પ્રોબ્લેમ છે તો પણ તમારે ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે, કેમ કે જો થાઇરોઇડ ફ્લક્ચ્યુએશનમાં આવશે તો તમારા હાર્ટ ઉપર એની અસર આવશે. અને એટલે જ તમને જો હાર્ટના પ્રોબ્લેમ વધારે સિવિયર અને વધારે એગ્રીવેટ ન કરવા હોય તો તમે તમારા ડૉક્ટર સાથે વાત કરજો. ખાસ કરીને હાઇપરથાઇરોઇડિઝમ અને જે લોકોનું કંટ્રોલમાં ન હોય એવા લોકોને અગર જો હાર્ટ પ્રોબ્લેમ હોય તો બહુ જ વધારે ચેતીને ચાલવું. ઓકે, ત્રીજું પોપ્યુલેશન છે એ છે અગર તમને થાઇરોઇડની સાથે સાથે બીજા ઓટો ઇમ્યુનના પ્રોબ્લેમ છે, જેમાં કે ખાસ એક કન્ડિશન આવે છે જેને કહીએ આપણે ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટિસ, જે લગભગ નાના બાળકો અને યંગ એડલ્ટોમાં હોય છે. જો અગર તમને ટાઈપ 1 ડાયાબિટીસ છે જેના માટે તમે ઇન્સ્યુલિન લેતા હો તો એવી કન્ડિશનમાં અગર તમે આટલો લાંબા ગાળાનો ઉપવાસ કરશો તો હોઈ શકે તમારું શુગર બહુ જ ડાઉન જાય, લો બ્લડ શુગર થઈ જાય. એટલું જ નહીં, તમને અગર ડાયાબિટીસ હોય, ભલે ટાઈપ 1 હોય કે ટાઈપ 2 હોય, સાથે સાથે અગર કિડનીમાં પ્રોબ્લેમ છે
તો પણ તમારે વધારે કેરફુલ રહેવું જોઈએ, કેમ કે આવા ટાઈમે પણ તમારા કોમ્પ્લિકેશન થવાના રિસ્ક વધી જાય છે. ઓકે, તો આ 3-4 પોપ્યુલેશન છે જેને અગર થાઇરોઇડ હોય તો એમણે થોડું વધારે કેરફુલ લેવું જોઈએ અને માઇન્ડફુલ ડિસિઝન લેવું જોઈએ કે શું આ ઉપવાસ રાખવા કે ન રાખવા. મોરલેસ અગર તમે આ એક્યુટ પોપ્યુલેશનમાં નથી તો તમે આ ઉપવાસ આરામથી રાખી શકો છો. જે ગાઈડલાઇન્સ મેં તમને કીધી, જે વ્યવસ્થિત નોટ્સ જે મેં કીધી, અગર તમે ફોલો કરશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને તમે બહુ સારી રીતે આ ઉપવાસ રાખી અને તમે તમારા ધર્મનું પાલન પણ કરી શકશો. ઓકે, હું આશા કરું છું આજના આ વિડીયો પછી તમને કાંઈક નવી, સાચી અને સરળ માહિતી મળી. અગર હા તો લાઇક બટન ઉપર જરૂર જ ક્લિક કરજો. અગર જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, તાકી તમને વધારેમાં વધારે હેલ્થ રિલેટેડ, ખાસ કરીને હોર્મોન રિલેટેડ જાણકારીઓ મળતી રહે. અગર તમને પોતાના કોઈ પણ પર્સનલ સવાલ છે જેના જવાબ તમને જાણવા હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે, એમાં તમે લખજો. હું કોશિશ કરીશ તમારા કોમેન્ટને વાંચી અને એનો જલ્દીથી જલ્દી જવાબ આપું. તમારામાંથી ઘણા બધા લોકોએ મને આની પહેલાંના વિડીયોઝમાં પૂછેલા છે કે ડૉક્ટર તમે ક્યાંથી છો, તમારું ક્લિનિક ક્યાં છે? તો હું મુંબઈથી છું. મારું ક્લિનિક પણ મુંબઈમાં છે. મુંબઈની બહાર મારું ક્યાંય ક્લિનિક નથી, પણ હા, ઓનલાઈન કન્સલ્ટેશનના માધ્યમથી હું પેશન્ટ ઓલ ઓવર ધ વર્લ્ડ જોતી હોઉં છું. જો તમને મારી સાથે પેઇડ કન્સલ્ટેશન કરવું હોય તો એના માટે હું તમને એક કોન્ટેક્ટ નંબર આપું છું. એ નંબર પર તમે વોટ્સએપ ઉપર મેસેજ કરીને મારા સ્ટાફને અપ્રોચ કરી શકો છો. પ્લીઝ નોટ, આ નંબર મારો પોતાનો પર્સનલ પ્રાઇવેટ નંબર નથી. નંબર છે 9987829999. હું પાછો રિપીટ કરું છું, 9987829999. આપણે પાછા મળશું કોઈ એક મહત્ત્વ અને અગત્યના ટૉપિક સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો. નમસ્તે.